નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકામાંથી પસાર થતી જુદી જુદી બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોના પાણી માટે વલખા। કેનાલમાંથી સીધું ગ્રામ પંચાયતના સંપમાં પાણી લેતી ગ્રામ પંચાયતની હાલત કફોડી। વર્ષો પહેલાં ઉનાળાની ગરમીમાં ઝાલાવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર, રાજકોટ જિલ્લામાં પાણીની ભારે તકલીફ પડતી હતી। સરકારને ટ્રેન દ્વારા પાણી પહોંચાડવું પડતું હતું। આથી સરકાર દ્વારા નર્મદા નદીમાંથી પાણી અછતગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચે તે માટે થઈ નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બરોબર ઉનાળાની શરૂઆત થાય ત્યારે બ્રાન્ચ કેનાલો બંધ કરી દેવામાં આવે છે। આથી માઇનોર અને સબ માઇનોર કેનાલ પણ બંધ થઈ જાય છે। પાણી માટે એવું કહેવામાં આવે છે પાણીથી પ્રથમ મનુષ્યની જરૂરિયાત પૂરી કરવાની હોય છે, ત્યાર પછી ખેતીમાં ઉપયોગ કરવાનો હોય છે, ત્યાર પછી ઉદ્યોગ માટે ફાળવવાનું હોય છે। ત્યારે સરકાર દ્વારા ઉનાળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, રાજકોટ, ઝાલાવાડને તકલીફ ના પડે તે માટે થઈને નર્મદા કેનાલ બનાવી। તેમ છતાં ઉનાળામાં જ કેનાલ બંધ કરી દેવામાં આવતા કેનાલમાંથી સીધું ગ્રામ પંચાયતના સંપમાં પાણી લઈ ગામમાં પાણી વિતરણ કરવામાં આવતી ગ્રામ પંચાયતની અને ગ્રામજનોની હાલત કફોડી થવા પામી છે। ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ઘણા ગામડામાં તળાવમાં ડેડ વોટર પડ્યું છે અને પાણી નહીં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયાનું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ઘણા ગામોની અંદર ગ્રામ પંચાયત દ્વારા એક અઠવાડિયાથી પાણી છોડવામાં નહીં આવતું હોવાનું જણાવી અને તેમના દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે।